પ્રસારો કરનાર એચએમપી વાયરસને લઈને સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મુખ્ય હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। સાથે જ અને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ પણ કરવા કહેવાયું છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં હજુ સુધી એચએમપીનો એક પણ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓ ધ્યાનમાં નથી આવ્યા, પરંતુ તેમ છતાં આરોગ્યના આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલાયદો વોર્ડ તૈયાર કરાયો, જેમાં બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે। એવી કોઈ ગભરાવાની જરૂરિયાત છે નહીં। નોર્મલ આવી રીતે શરીરના અંદર આવા ઇન્ફેક્શન વાયરસ થતા હોય છે અને તો પણ અત્રેની ગાંધી હોસ્પિટલના અંદર અલાયદો વોર્ડ ટેસ્ટિંગ માટે બધી જ ફેસિલિટી ઉપલબ્ધ છે, એટલે ગભરાશો નહીં, સાવચેતી રાખીશું અને આનાથી આપણે બચીશું। આલેર ગામે ગૌશાળાના નામે યોજાયેલા લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। લકી ડ્રોનો માસ્ટરમાઇન્ડ અશોક માળી સહિત 10 સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો। ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએસ દરબાર બન્યા ફરિયાદી। લકી ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદે લકી ડ્રો આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કર્યો। અશોક માળી અને તેના મળતિયાએ ઇન્કમટેક્સ કે અન્ય કોઈ કચેરીઓને જાણ કર્યા વગર રૂપિયા ભેગા કરી લકી ડ્રોના નામે કૌભાંડ આચર્યું હતું। ઇનામી ચીટ અને નાણાં પરિયલ યોજના પ્રતિબંધિત કલમ 4 મુજબ તેમજ બીએનએસએસ કલમની કલમ મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ 3 જેટલી એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, પેસારો અને પ્રસાવને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ખાસ કરીને સ્કૂલોમાં પણ તકેદારી વધારી દેવાઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે। જોકે હજુ સુધી ભરૂચમાં પણ એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ પણ કમર કસી ચૂક્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ અંગે ખાસ સૂચના આપી છે। શિક્ષણ અધિકારીના મતે ગાઈડલાઈન આવશે તે મુજબ પગલાં લેવા વિભાગ સજ્જ છે। આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે। તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસથી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકે એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ। અમારો એક્શન પ્લાન પણ રેડી છે। ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું। તો અમદાવાદ સાબરકાંઠામાં એચએમપીવીના કેસ નોંધાતા જ પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ છે। નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે, ત્યારે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો છે। ઓક્સિજન વેન્ટિલેટરની સજ્જ બેડવાળો પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરાયો છે। હાલ પોરબંદરમાં એચએમપીવીનો એક પણ કેસ નથી, જો કે પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે। રેર ટુ રેર ક્યારે પણ ઓક્સિજનની જરૂર પડે તો આપણે એ બધી બેડ ઓક્સિજન સપ્લાયવાળી છે। એ ઉપરાંતના આપણી પાસે 3 પીડિયાટ્રિક વેન્ટિલેટર નવા ઓર્ડર કર્યા છે, 1 HFNC ઓર્ડર કરેલું છે। ટેસ્ટ કિટ જે છે એ રેપિડ ટેસ્ટ કિટ અત્યારે અવેલેબલ નથી આખી ઇન્ડિયામાં, તો અત્યારે આરટીપીસીઆર બેઝ ઉપરની ટેસ્ટ કિટ ઓર્ડર કરી દીધી છે। એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। દર્દી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે। દર્દીની તબિયત હાલમાં સ્વસ્થ હોવાની જાણકારી છે। દર્દીને અસ્થમાની પણ બીમારી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ એચએમપીવીના કેસમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે। અમદાવાદના એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષ બાળકનો પણ શંકાસ્પદ રિપોર્ટ આવ્યો છે। એચએમપીવી વાયરસનો રિપોર્ટ શંકાસ્પદ હોવાનું આરોગ્ય વિભાગને કહેતા તંત્ર હરકતમાં આવ્યું છે। સેમ્પલ લઈને તપાસ માટે અમદાવાદ મોકલાયો છે, જેનો રિપોર્ટ આવતા હજી થોડો સમય લાગશે। જો કે હાલ બાળક વેન્ટિલેટર પર છે, પરંતુ પ્રથમ દિવસ કરતા સ્થિતિ સુધારા પર હોવાની ડોક્ટરોનું પણ કહેવું છે। તો દ્રશ્યો અમે આપને હોસ્પિટલના પણ બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ એક વૃદ્ધને સારવાર આપવામાં આવી રહી છે। બીજી તરફ એક લક્ષણો જે છે તે સમજવા તમારે જરૂરી છે। સામાન્ય રીતે શરદીમાં પણ એવા જ લક્ષણો હોય છે જે લક્ષણો તમને જોવા મળતા હોય છે એચએમપીવી અંદર,
તેવા જ લક્ષણો અહીંયા પણ છે. તેના જે લક્ષણો છે તેની અંદરથી આપને ખ્યાલ આવશે કે આપની સાથે રહેતું બાળક અને વૃદ્ધ, કારણ કે સામાન્ય રીતે તેઓની અંદર ઇમ્યુનિટી હાલમાં ઓછી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આ વાયરસ તેમના પર એટેક કરે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનો ભોગ બની શકે છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ બાળકો અને વૃદ્ધો ઉપર તેની વધુ અસર થતી હોય છે.